નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 11 ભારત જળ સંસાધન વિશે અભ્યાસ કરીશું। તો આપણે આ પાઠની અંદર આગળ જોયું હતું કે ભાઈ ભારતના મુખ્ય જે જળ સ્ત્રોતો હોય, પૃથ્વી ઉપર રહેલા જે મુખ્ય જળ સ્ત્રોતો હોય, જેમાં 3 પ્રકારના જળ સ્ત્રોતોની વાત આપણે કરી હતી: વૃષ્ટિય જળ સ્ત્રોત, પુષ્ટિય જળ સ્ત્રોત અને ભૂમિગત જળ સ્ત્રોત। તો આ રીતે 3 ભૂમિગત સહિત 3 જળ સ્ત્રોતોનો આપણે ચર્ચા કરી હતી। હવે ત્યાર પછીનો જે આપણો ટોપિક છે એ છે જળ સંસાધનો અને તેનો ઉપયોગ। કારણ કે પાણીનો ઉપયોગ આપણે ઘણી બધી રીતે કરીએ છીએ, ઘર વપરાશમાં, નાવા ધોવામાં, આ ઉપરાંત શું કહેવાય કે ઔદ્યોગિક, સિંચાઈ વગેરે ઘણી બધી બાબતોની અંદર આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ। તો અહીંયા આપણે જળ સંસાધન તો છે, પણ એની સાથે સાથે તેનો ઉપયોગ વિશે જોવાનું છે। તો એમાં પહેલું આપણે છે સિંચાઈ। કારણ કે પાણી વગર સિંચાઈની કલ્પના જ નથી થઈ શકતી। જો જળ ન હોય તો સિંચાઈ શક્ય નથી। એ પછી વૃષ્ટિ રૂપે હોય કે પુષ્ટિય જળ હોય કે ભૂમિગત જળ હોય, સિંચાઈમાં આપણે તેનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં કરીએ। તો ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે। કેટલું? 84%। બાકીનું જે વધેલું જે છે એ આપણે ઉદ્યોગોની અંદર પીવા માટે, વાપરવા માટે વગેરે માટે થઈને ઉપયોગ કરીએ। તો 84% જળ સિંચાઈ માટે છે। જેમ કે 1 કિલો ઘઉં ઉત્પાદન કરવા લગભગ 1500 લીટર પાણીની આવશ્યકતા પડે છે। કેટલી પડે છે? 1 કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન આપણે કરવું હોય તો એ ઘઉંના ઉત્પાદન માટે થઈને 1500 લીટર પાણીની આવશ્યકતા હોય છે, ત્યારે 1 કિલો ઘઉં પાકે છે। તો આપણે જોઈએ કે આપણે ભારતની અંદર મુખ્ય ખોરાક તરીકે આપણે જોઈએ તો ઘઉંનો ઉપયોગ થાય છે। તો સામાન્ય રીતે આપણે કલ્પના કરી તો ઘઉં જે છે એ ઘઉંનો ઉપયોગ આપણે વધારે થાય છે, તો ઘણા બધા ઘઉંનો શું કહેવાય કે આપણે જરૂરિયાત પડે। તો 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા 1500 લીટર પાણીની આવશ્યકતા પડતી હોય તો આપણે જે જનસંખ્યા છે એ જનસંખ્યાને આધારે આપણે જોઈએ તો આપણે સિંચાઈની અંદર ઘણા બધા રીતે પાણીની જરૂરિયાત રહેતી હોય છે। તો આ ઉપરાંત ડાંગર, શણ અને શેરડીના પાકોને વધુ જળની આવશ્યકતા રહે। કારણ કે ડાંગરનો જે પાક છે આપણે જાણીએ કે એ પાકે ત્યાં સુધી એને પાણીમાં ચોપવાનો હોય છે। અને એવી જ રીતે શણનો પાક જે છે એ શણનો પાક પણ લાંબા ગાળાનો છે, એટલે કે લગભગ 10 થી 11 મહિના સુધી ઊભો રહેતો પાક છે। અને શેરડીનો પાક પણ આપણે જોઈએ કે ભાઈ 10-11 મહિના સુધી ઊભો રહેતો પાક છે, એટલે એને પણ પાણીની વધુ જળની આવશ્યકતા રહે। તો આપણે પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે। આપણી જે પ્રાચીન જે સંસ્કૃતિઓ વિકાસ પામી એ પણ આપણે જોઈએ તો નદી કિનારે જ વિકાસ પામી છે। કારણ કે પીવાનું પાણી અને સિંચાઈ માટેનું પાણી સરળતાથી ત્યાં મળી રહેતું, આ પણ કારણ હોઈ શકે। પછી જોઈએ તો કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિક્ટ નામે જાણીતી નહેરનું નિર્માણ 2જી સદીમાં થયું હતું। કાવેરી નદીની અંદર જે ગ્રાન્ડ એનિક્ટની જે રચના કરવામાં આવી આ નહેરની એ લગભગ 2જી સદીમાં થયું હતું। એટલે આજથી આપણે જોઈએ તો ઘણા બધા વર્ષો પહેલાં એ સમયે પણ નહેરોનું નિર્માણ કાર્ય કરવામાં આવતું હતું। તો ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। તો ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે। 3 માધ્યમો દ્વારા આપણે સિંચાઈ પાકને આપણે પાણી આપીએ છીએ। એ 3 માધ્યમો કયા કયા? તો એમાં એક છે કૂવા અને ટ્યુબવેલ દ્વારા। કૂવામાંથી પાણી કાઢી અને આપણે શું કહેવાય કે પાકને આપીએ છીએ। ટ્યુબવેલ જેને આપણે સાદી ભાષામાં કહીએ તો બોર કહીએ, ગુજરાતમાં આપણે કહીએ તો એને બોર કહીએ। જમીનની અંદરથી
સબમર્સિબલ પંપ દ્વારા આ પાણી કાઢવામાં આવે છે. તો કૂવા અને ટ્યુબવેલ દ્વારા અને બીજું નહેરો દ્વારા. નહેરો દ્વારા આપણે જાણીએ કે બધી જ જગ્યાએ નહેરો દ્વારા પાણી જે રહ્યું એ પહોંચાડી શકાતું નથી. કારણ કે ઊંચાણવાળો ભાગ હોય, ઢોળાવાળો હોય કે ડુંગરાળ પ્રદેશ હોય તો એવા વિસ્તારોની અંદર નહેરોથી આપણે પાણી આપી શકતા નથી. અને ત્રીજો જે પ્રકાર છે તળાવો. તો આ તળાવો દ્વારા પણ આપણે ભારતની અંદર સિંચાઈ થાય છે. જે શું કહેવાય કે ખૂબ ઓછી સિંચાઈ તળાવો દ્વારા થાય છે. પહેલાં બે જે પ્રકાર રહ્યા એનાથી વધારે થાય છે, પણ ત્રીજા દ્વારા આપણે ઓછી થાય. તો આ પૈકી કૂવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે. સરળતાથી પાણી આપણને એમાંથી મળે છે અને આપણે સિંચાઈ જે તે ખેતર હોય તો એની અંદર આપણે આપી શકીએ કૂવાઓ અને તળાવો દ્વારા. નહેરો તથા તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે. તો નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનો તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલ જે અન્ય નદીઓ છે, મહાનદી હોય, ગોદાવરી હોય, કૃષ્ણા હોય કે કાવેરીના મુક્તિકોણ પ્રદેશો જે છે અહીંયા આપણે નહેરો દ્વારા સિંચાઈની સગવડતાઓ આવેલી છે. આ ઉપરાંત આપણે જોઈએ તો આપણે ગુજરાતની અંદર નર્મદા નદી દ્વારા પણ આપણે શું કહેવાય કે પાણી આપવામાં આવે છે. એટલે આ રીતે નર્મદા નદીથી પણ શું કહેવાય કે સિંચાઈનું પાણી મળે છે. તો કૂવા અને ટ્યુબવેલ એ કાંપના મેદાનોમાં સામાન્ય છે. કાંપના જે મેદાનો છે, ઉત્તર ભારત હોય તો ઉત્તર ભારતની અંદર કાંપના મેદાનો આવેલા છે, જેને આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે કે ઉત્તરનું મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા કૂવા અને ટ્યુબવેલ દ્વારા, બોર દ્વારા પાણી મળે છે. અને આપણે ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાએ કૂવાઓ અને ટ્યુબવેલ દ્વારા આ પાણી આપણે મેળવીએ. તો તળાવો દ્વારા થતી સિંચાઈ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વધારે છે. કારણ કે દક્ષિણના રાજ્યો કેવા છે, દખણનો ઉચ્ચ પ્રદેશ અહીંયા આવેલો એટલે ઢોળાવવાળો હોય. તો અહીંયા જે પાણી એનું જે તળ રહ્યું એ તળ કેવું છે, એકદમ મજબૂત છે. એટલે પાણીનો જમારો જે અહીંયા થતો નથી. એટલે કે ભૂગર્ભની અંદર પાણી ઓછું ઉતરે છે. એટલે અહીંયા તળાવો દ્વારા સિંચાઈ દક્ષિણના રાજ્યોમાં વધારે થાય છે. હવે આપણે જોઈએ બહુહેતુક યોજનાઓ. બહુહેતુક યોજનાઓ આપણે કોને કહીશું કે જે યોજનાઓ બનાવવામાં આવે છે એના પાછળ ઘણા બધા શું કહેવાય કે લાભો થતા હોય એને આપણે બહુહેતુક યોજનાઓ કહી શકાય. તો ભારતમાં અનેક નાની મોટી નદીઓ હોય. આપણે જો સામાન્ય રીતે ભારતની અંદર દરેક ગામની અંદર આપણે જોતા હોઈએ કે ભાઈ નાના મોટા આવી નદીઓ જે છે એ નાની મોટી નદીઓ સ્થાનિક નામો આપણે જાણતા હોઈએ એ વહેતી હોય. તો ભારતનો જળ પરિવહન સમૃદ્ધ છે. કારણ કે ઉત્તરના મેદાની પ્રદેશો હોય કે પછી શું કહેવાય કે દક્ષિણનો જે ભાગ છે એમાં પણ ઘણી બધી નાની મોટી નદીઓ આવેલી છે. એટલે ભારતનો જળ પરિવહન માર્ગ જે છે એ ઘણો બધો સમૃદ્ધ છે. તો એનું કારણ ભારતનું ભૂપૃષ્ઠ એવું છે કે અનેક નદીઓ બીજી નદીઓને મળીને તેનું જળ સમુદ્રમાં ઠાલવે છે. કારણ કે નાની નાની નદીઓ જે છે એ નદીઓ બીજી નદીઓને ભેગી મળે છે અને આગળ જતાં એ નદી રહી એ મોટી નદીનું સ્વરૂપ ધારણ કરી અને એનું જળ જે રહ્યું એ અંતે શું કહેવાય કે સમુદ્રમાં ઠલવાય. અને આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય તે માટે બહુહેતુક યોજનાઓ વિવિધ નદીઓ ઉપર બનાવવામાં આવી છે. જુદી જુદી જે નદીઓ છે એ નદીઓ ઉપર આવી યોજનાઓ બનાવવામાં આવી છે. તો આ બહુહેતુક યોજનાઓ એટલે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. એક તો એમાં પૂર નિયંત્રણ થાય, જમીન ધોવાણનો અટકાવ થાય, સિંચાઈ અને પેયજળ, સિંચાઈ અને પીવાનું પાણી બંને મળી રહે. પછી ઉદ્યોગો હોય, પછી વસાહતોને જે આપવામાં આવતું પાણી, પછી વિદ્યુત ઉત્પાદન માટે થઈને પણ બહુહેતુક યોજનાઓ કારગત નીવડે છે. એવી જ રીતે આંતરિક જળ પરિવહન, આપણે ઉત્તર ભારતની જે નદીઓ છે ગંગા હોય તો આવી જે નદીઓની અંદર આંતરિક જળ પરિવહન માટે થઈ અને આ ઉપયોગી છે. એવી જ રીતે મનોરંજન માટે થઈને પણ આ શું કહેવાય કે
મહત્ત્વનો ભાગ ભજવે છે. અને અહીંયા આપણે શું કહે કે પ્રવાસ પર્યટનો ગોઠવા છે. પછી વન્યજીવ સંરક્ષણ અને મત્સ્યપાલનનો પણ આ બહુહેતુક યોજનાઓની અંદર સમાવેશ થાય છે એમ. તો આ રીતે આપણે જોયું તો ભારતની કેટલીક જે બહુહેતુક યોજનાઓ છે એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું. જય હિન્દ, જય ભારત.